નવસારીના ઐતિહાસિક દરગાહ રોડ પર આવેલ હજરત ઇમામઝાદા પીર સૈયદ સાદાત ઉર્ફે પીર નૂર મોહમ્મદ શાહ નૂર સતગુર બાવાનો 1238મો ઉર્સ મુબારક ગુરુવારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। આ પવિત્ર પ્રસંગે હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉર્સ નિમિત્તે ગુરુવારે અસરની નમાઝ બાદ દરગાહવાલા હોલથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા। જુલુસ દરગાહ શરીફ પર પહોંચતા પીરઝાદાઓ દ્વારા ફૂલપોશી અને ગિલાફપોશીની વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વડોદરાના ગાયકવાડ મહારાજા તરફથી મોકલવામાં આવેલ રજવાડી જરીનો ગિલાફ દરગાહ પર ચઢાવવામાં આવ્યો હતો। ચાદર ચઢાવવાની વિધિ બાદ સલામ પેશ કરી દેશની અમન શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। આ સાથે શ્રદ્ધાળુઓ માટે નિયાઝ એટલે કે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જનાબ હજરત પીર સૈયદ રાજલ અલી જાફરી મદારી સાહેબે પોતાની વાણીથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે દેશ પ્રસિદ્ધ કવ્વાલ જુનેદ સુલતાને મોડી રાત સુધી સુફિયાના કલામો રજૂ કરી ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા હતા। દરગાહ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી તમામ ધર્મોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહી છે। ઉર્સ દરમિયાન દેશભરમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ બાબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સૈયદ મુસ્લિમુદ્દીન દરગાહવાલા સિનિયર ટ્રસ્ટી સૈયદ સાદાત દરગાહ ટ્રસ્ટ આજરોજ અહીંયા 1238માં સૈયદ સાદાત દરગાહનો ઉર્સ ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે અહીંયા ઉર્સ ઉજવવામાં આવે છે। આ ઉર્સની અંદર નવસારી તેમજ નવસારી, વલસાડ, સુરત, વલસાડ, બરોડા અને અમદાવાદ સુધીના લોકો જ્યારત કરવા આવે છે। તમામ કોમના લોકો આવે છે, હિન્દુ મુસ્લિમ સર્વે, અને પોતાની માનતાઓ પૂરી દર્શન કરવા આવે છે। અહીંયા નિયાજનો પ્રોગ્રામ સાંજના અસરની નમાજ પછી ખતમ કર્યા પછી નિયાજ રાખવામાં આવે છે, અને જેટલા પણ હાજર લોકો હોય એ તમામને નિયાજ ખવડાવવામાં આવે છે। નિયાજ ખવડાવ્યા પછી દુઆ કરવામાં આવે છે, અને દુઆ કરીને અમે દેશની આબાદી માટે, દેશની એકતા માટે, કોમની એકતા માટે અને તમામ કોમ સાથે હળી મળીને દેશની પ્રગતિમાં ભાગ લે એવી દુઆ ગુજારીએ છીએ। अस्सलाम वालेकुम। મારું નામ સના મંસૂરી। મેં નવસારીમાં 3 વર્ષથી આવું છું। અહીંયા મારું હરેક કામ પૂરું થાય છે। મેં અહીંયા આવી ત્યારે મારા પાસે કશું પણ નહોતું। અત્યાર સુધીમાં મારા પાસે 4 વ્હીલ થી લઈને બધું જ બાબાના કૃપાથી થયું છે। ને અહીંયા 3 વર્ષથી એવું કઈ છે જ નહીં। બધી જાતના કોમમાં બધા આવે છે। અહીંયા એવું કઈ છે નથી। અહીંયા હિન્દુ મુસલમાન એવું કઈ છે નથી। બધા જ ભેગા મળીને પૂરી શ્રદ્ધાથી અહીંયા આવે છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધી જાતના ભાઈ બહેનો બધા અહીંયા આવે છે, ને અહીંયા એમની બધી શ્રદ્ધા પૂરી થાય છે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। મારું નામ સૈયદ નકીબ હુસૈન નુરુદ્દીન છે। અમે અમદાવાદની પાસે આવેલ પીરાણા ગામના રહેવાસી છે। ત્યાં હજરત ઇમામુદ્દીન કુફરે શિકન ઉર્ફે ઇમામ શાહ બાવાની દરગાહ આવેલી છે, અને ત્યાં ઓલમોસ્ટ બધા ધર્મ અને બધા સમાજના લોકો ત્યાં માને છે। ત્યાં વધારે પડતા કચ્છ, કડવા, પાટીદારના સમાજના લોકો, રબારી સમાજના લોકો, મોમીન સમાજના લોકો આવે છે। અને ઇમામ શાહ બાવા જે છે, જે પાછળ હું જ્યાં ઉભો છું, નવસારી, નુરુદ્દીન નૂર મોહમ્મદ સદગોર, નૂર સદગોર રહેમતુલ્લાહ અલૈહના પર પોતા એટલે કે નવમી પેઢીના વલી છે। અને જે હું જે જગ્યાએ ઉભો છું આજે ત્યાં ઉર્સ છે, અને એ ઇમામ શાહ બાવાના જજ છે। એમનું નામ નુરુદ્દીન નૂર મોહમ્મદ સદગોર છે। એમના પિતાશ્રીનું નામ હજરત ઇસ્માઇલ છે, અને એમના દાદાનું નામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ છે, જે ઇસ્લામ ધર્મના 12 ઇમામોમાં છઠ્ઠા ઇમામ છે। ઇમામ જાફર સાદિક આલે મોહમ્મદ એમના પૌત્ર છે, અને એમને ત્યાં આવવાવાળા તમામ ધર્મ અને તમામ સમાજના લોકો છે। આજે આવે છે, આજે ઉર્સનું પ્રોગ્રામ છે, જેનો મેળો બી કહી શકાય છે। એ મેળામાં આવીને લોકો અહીં આવીને પોતાની શ્રદ્ધા મુજબ પોતાની બાધા માનતા ઉતારે છે, અને એમની બાધાઓ પૂરી થાય છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।